આ મારું ઘુમા 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 हरी तुम गाड़ा मेरा क्या लई जाए मैं क्या ना जानू रे क्या ना जानू रे क्या ना जानू। अरे वाह बाबा वाह, तमन तो जब्बर गीत आवड़ता है। अरे बच्चे थोड़ा थोड़ा आवड़ता है, वधार नहीं आवड़ता है। तमें तो बाबा जी कलाकार होना चाहिए। अरे बाबा ही ठीक है हम तो। चलो कहीं आगे देखते, कोई आश्रम आश्रम मिल जाए तो खावाना बावाना हो जाए। चलो चल हाल बच्चा अगर जाते हैं खाना बाना मिले तो खाते हैं। क्या ये थोड़ी पकड़। क्या हुआ? अरे मैं अभी आता हूँ, पकड़। नक्की बाबा नु दबण वधी जશે લાગે। हाँ शवा थोड़ा हारा लग गया। हाँ दबन थोड़ा हल्का हो गया। बापू क्यों गया था तमे? अरे बच्चे गोटा चढ़ा था, गोटा। गोटा એટલે શું બાપू? अरे दबन आया था पेट में, 2 नंबर में गया था, वो पानी देखा ना तो चला गया। अब ठीक हुए चलो। અને બાપू તમે એકલા એકલા કશું ખાધું તું? अरे नहीं बच्चा, मैंने कुछ नहीं खाया है। तो जो आपको तुमने दिया वही मैंने खाया था। तो तुमने तो कुछ नहीं मिला था ना। मैंने मेरे को तो पेशेंट नहीं और आपको ही आया। मैं बड़ा हूँ ना इसलिए। अरे बच्चा ये अब तो पकड़। हाँ लाओ बाबा। मैं भी थक गया यार। अपने माथे पर रखने का हाँ तो क्या थाक नहीं लगता है। जय गुरु महाराज, जय गुरु महाराज। बापू रुके जाओ बच्चे। बापू कई बता रहे आप इधर से आ रहे हम। बोले थे खबर नहीं पड़ती मन। अरे बाबा आ गुजरात आ हिंदी नहीं गुजराती चा हमने हिंदी खबर नहीं पड़ती। आ बला गुजरात ना ऐसा है बच्चे। हाँ, अरे हमको गुजराती भी आवड़ता है। हाँ तो बोलो ना गुजराती इनको। जय गुरु बापा। रुके जाओ बेटा। कई बाजू से आया बापू? अरे पेला गाम થી આ ગામ ફરીએ છીએ, અહીંયા તો રહેવા બેવાની સગવડ થશે ખરી 2 દાડા? આ થોડું ગામ અહીં નજીકમાં આવી ગયું છે, ત્યાં આગળ તમારે જમવાની બધું સગવડ થાય બી છે। હા હા આ બાજુ નજીકમાં જ છે, ગામ આવી ગયું છે। હા હા બાપુ મને આશીર્વાદ આલતા જાઓ। સુખી થાઓ લાવો જો હાથ ચેક કરી। બેટા દુશ્મનો તો ઘણા છે તારા, ભાઈ તારું ખોટું બોલે છે। ખવડાવ્યું આજ સુધી કોઈનું ખાધું નહીં। નહીં ખાતો, ખવડાવું ખરો। આ બધું જોવાનો અત્યારે મારા જોડે ટાઈમ નહીં। હા બાપુ। એ દાડા આશ્રમ રહું તો ઓટો મારજે, બધું સારું કરી લે। થઈ જાય ને બાપુ સારું? થઈ જશે બધું સારું થઈ જશે। સુખી થાઓ। सुखी था। આવું બાપુ હું। એ હા વાત તો સાચી લાગી। બાપુએ કીધું મારા ગામમાં મારે શું થાય, મેં શું કર્યું હો। અમે 2 ભાઈ છીએ, મારી રેખા જોઈ, હું ખવડાવું છું પીવડાવું છું, મારા દુશ્મન છે। મારે હવે જવું તો પડશે મારું બેટું। હા મારે હવે વેમ પહેરી ગયું, મારે કાઢવું તો પડશે, જે ખર્ચો થાય કરવો છે મારે। આજે જવાનો તો ખરો જ। બાબા તમે પેલા એમને કીધું એ બધું વાંચું હતું? અરે એ તો કેવું પડે, તને શીખવા જેવું છે। તું મારા જોડે શું પણ થોડું શીખવાનું રાખ તો મારા જેવો મોટો થાય ને આવ બને, સમજો? હા બાબા હા? આ તો પેલું તું વાંચું થોડું હતું? એ બધું હું તને શીખવાડી દે, સમજો? તું એ બધું સાચું ના કહેવાનું હોય કોઈને। ચાલ જેવો આપણે શું કરવા આવ્યા છીએ? પૂછ મારવા આવ્યા છીએ લોકોનું, સમજો? હા એ અરે બચ્ચા હા બાબા મંદિર બહુ જ મોટું છે। હા બહુ મોટું ચાલ આપણે જઈએ અને આના આશ્રમ બનાવી દઈએ આપણે। કેવી રીતે? અરે લોકોનું બૂચ મારી મારી આનો મોટો આશ્રમ આપણે બનાવી દઈશું। હા ના બાબા જાઓ જો આપણે બેના ફરવા માટે ગાડી અને મને આઈફોન લઈ અરે આવજો। હું સાદો ફોન વાપરું, તને કોઈ આઈફોન લઈ જાલું? હાર આપણે ગાડી તો લઈ આવજો પણ। એ તો બધું કરીએ છીએ, તું હેડ તો ખરો મય। હા યાદો તું ગાડ્યો બાડ્યો કરું છું અત્યારથી પૂરા। બાબા જેમને ના મેરા આવે ને તો રિક્ષા તો લઈ આવજો જ તે આપણે ફરવા માટે। હા હા એ તો પછી વિચારીએ। હેડ નેકર હેડ। એ ચાલજો લાવ। એ બાબા મંદિર તો બહુ મોટું છે આ તો જો। એ તો ઘણું મોટું છે, આને આપણે આશ્રમ બનાવી દઈશું આ બધું। બરાબર? ચાલો અંદર જઈને તો જોઈએ। આશ્રમ આશ્રમ
બાબા ઉભા રહો, વાળ દો, આમ ના બે. વાળી દે બહુ કચરા ઇધર લાવ પેલો વાસે નહીં લગતા. આ ચોથા આવો તમે બેહો, હું ગામમાં જઈને કોકના ઘરે ખાવાનું માંગતા હો. હા તો ખાવાનું લઈને આવ્યો તો હજી બી આવું બરોબર આપણે અહીંયા જ રહેવાનું છે હા પરે હારા ના બહુ ડખા તળી રહ્યા તો જજવરીને બધા પંક્તિઓ મવરા પાટા જય ડુગણીમાં મારી તમે જોજો મારા જમીનમાં થોડાક ડખા પતાવી દેવડાવજો જય ડુગણીમાં એટલે તમે શું કરો તમે કોણ મને ખબર છે તું બધી તકલીફમાં શું ઉભો રે અહીંયા હું મારા બાબાને પૂછતા હોઉં પછી તારી તકલીફ દૂર કરાવું બાબા બાબા છોકરો મળી જશે બહુ તકલીફમાં છે તમે ના પૂછ માર નાખો જલ્દી જાય અંદર મોકલ મારા જોડે ભાઈ મેં તમારી બધી વાત બાબાને કરી છે બાબા તમારી બધી તકલીફ દૂર કરી દેશે બાબા જોડે અરે બાબા મારી તકલીફ તમને તો ખબર અરે આ બાબા બહુ ચમત્કારિક છે આમને બધાની ખબર પડી જાય છે મને બધાની ખબર પડી જાય બેટા તારી બે તકલીફમાં પહેલી તકલીફ તું વાટો છું હા બાબા સાચું છું બાબા તારી બીજી તકલીફ છે જમીનોના ડખા ચાલે છે તમારા હા બાબા સાચું બોલો તારી થઈ પહેલી તકલીફ દૂર કરું કે બીજી કરું બાબા પહેલી કરો અઢાની મોઢાની અત્યારે હાથમાં કેટલી જમીન પડી છે તમારે હાલમાં તો 2 વીઘા પડી બાબા અહીંયા 2 વીઘા વેચી માર અરે બાબા શું કહો એ બાબા 2 વીઘા વેચી તો મારું પછી શું કરું પછી હે ને એ પૈસા લઈને મારા જોડે આવજે એનો ઉકેલ હું લાવી લે હારું બાબા કામ ના બાબા હા બેટા અહીં જશે તારું કોમ તો બાબા મને રસ્તા મળ્યા હતા તારે મારો હાથ જોયો તો ને તારે એમને કીધું હતું કે તારું સારું થઈ જશે તો મને બાબાને મળવા જવા દે જય ગુરુ મહારાજ જય બાબા હવે ફરી જા બેટા બાબા પરીક્ષા ડાલે બેટા પરીક્ષા અત્યારે તો હાલમાં હાથ પરીક્ષા છે મારા જોડે એટલે બાબા રસ્તામાં તમે મળ્યા હતા ને ત્યારે મારો હાથ જોયો હા તારી તકલીફ હોય પાણી બોલ આજે કઈ તકલીફ લઈને આવ્યો છું બાપા મારે ને બહુ તકલીફ પડી ગઈ બહુ ખર્ચો કર્યો બહુ ભુવાના ઘર દવાખાના એટલા કર્યા તકલીફ દૂર કરવા માટે હું છેલ્લે તમારી જોડે આવ્યો બોલ બેટા એવી તો શું તકલીફ થઈ ગઈ તારી મારે છોકરાનો 4 મહિને ઝાડાનો પ્રોબ્લેમ છે એ દુઃખ દૂર કરો થઈ જાય બેટા પણ એના માટે થોડા જશે તો મારે ઘરમાં તો કશું રહ્યું નહીં પણ વીઘો 1.5 વીઘો જમીન પડી કોઈ દલાલ ના હોતું તો પૈસા નું કરો એ પૈસા લઈને તમારી જોડે આવું દલાલની શું વાત કરો છો બાબા છો તો ખરા થઈ જશે બેટા 2 દાડામાં જ થઈ જશે બધા પૈસા લઈને આવીને તમને બધા આપી દે પણ મારા છોકરાના કરી દો બધા પૈસા આલવા તૈયાર છું સારું થઈ જશે બેટા લે આ ફૂલ ચારે દિશામાં ફેવરીને વગાડીને છોકરાને પીવરાઈ દેજે 2 દાડામાં સોલ્વ થઈ જશે ભલે બાપુ આપવાની પણ બાપુ ને પછી બોલતો નહીં બેટા પછી આપી દો આપો આવા નહીં યાર આવા જવા દે બાબા જોયું તમે તો બીજાની મૂંછ મારી દીધું પૂછ મારવા તો બે છે પૈસા બધું વારી દે બીજા માણસો આવતા કરતા વારી દે આહા ને ચેક બીજા રાખવાનું તબિયત રાખો હા જલ્દી હે બાબા તો બહુ ચમત્કારી હે એમના તો ગમે વાતો થાય જલ્દી હે દર્શન પર કહીએ પ્રણામ બાબા હા આવરા ફાડી દો બેટા બાબા
શું કર્યું? પરચા દે ને બેટા. એ બાબા તમારી તો ગમે ગમે વાતો થાય આજે અમે તો દર્શન કરવા આવ્યા વાતો થાય બેટા, ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરે નહીં, સમજો? હતા. હા. ત્યાં કોઈ સમસ્યા તારી? ના ના અમે તો કમ્પ્લીટ જ છીએ. જો તા, આશીર્વાદ છે મારા. એ હારું બાબા. ઓ બાબા. હું બાપા નીકળો તો વાતો થાય તોય કોઈ બધા આવો. હેલો ઘેરો હવે હવે જલ્દી. શેઠા? એ શેઠા? અને આટલા લગીન તો તાર લુગડા ના ઠેકાણા નતા અને આ લુગડા તું તો એથી ક્યાંથી ના ફોન ને બોન ચમ નું આ બધું તો બાપુનો ચમત્કાર છે, બાપુનો ચમત્કાર. છે બાપુ. આયા છે ત્યાં આગળ આશ્રમમાં. હા તા મને તકલીફ મને લઈ જાય ને બાબા જોડે. મારે તો ચંપલે નતા પગમાં પહેરવાના, ઉઘાડા પગે ફરતો હતો ને બાપુના ચમત્કાર થી આજે મારે હે ને લીલા લહેર હ. એમ ચેવા બાપુ હે રે. અરે જોરદાર બાપુ આયા, ચમત્કારી બાપુ હે, ચમત્કારી. તે શેઠા મને બાપુ જોડે લઈ જા ને. એમ તાન. તારી તારી બધી દુઃખ દૂર થઈ જશે તારું. મારે તકલીફ હોય તો મારે દૂર થઈ જાય ને. હા રે, તમારે તો જોવો ને બાપુને ખાલી નમી જાવ ને હા, હા. તો બાપુ તમારી તકલીફ બધી જ દૂર કરી દે. હા અરે પૂરેપૂરી. હેળો હેળો મને લઈ જાઓ. આમાં કેવું હતો, હા હા. થોડો ખર્ચો થાય એવો અરે એ તો આપણે કર નાખીએ એનો તો વાંધો નહીં પણ આપણે ખાલી તકલીફ દૂર થઈ જવી જોઈએ. તો બાપુ તો તમારે ખાલી પરસાદી આપશે ને હા, હા. એ બધું દુઃખ જતું રહે. હેળો હેળો નહીં રહે. થઈ ગાડી. હા રહ્યા બાપુ હા ત્યાં હેળો તાન. હા રહ્યા બાપુ. હા રહ્યા બાપુ જો. તારા બાબા. હા બાબા બાબા, જય બાબાજી, હા બાબા. પ્રણામ બાબા. આમ હવે ફરી જાઓ બેટા. આવી પડશે. અરે બાબા આવું કરો હો. આ પરચા દાડી બેટા. આવી પડશે. હા બેટા, પરચા આવી ચાલુ છું. બોલ બેટા, તારી શું તકલીફ છે? અરે બાબા મારે એવી તકલીફ છે ને મારા જોડે પૈસા તો બહુ છે મને એમાં સર કેવું બાબા કે મેં લોકોને પૈસા બહુ આપ્યા એમની કશું વ્યાજે નહીં લેતો મને કોઈ મને પૈસા પાછું આપતું નહીં મારે એ તકલીફ છે. આપી દેશે બેટા, કોમ તારું થઈ જશે. હા બાબા એનો રસ્તો કાઢી આપો મને. રસ્તો થઈ જશે બેટા, પણ બાબાનું કરી જશે પછી આઈ. હા બાબા થાય એવું બધું કરે પણ મને આનો સોલ્યુશન કરી આપો બાબા. એ તઈ દાડા થઈ જશે. હા બાબા બરોબર જો. બરોબર. બોલો બાબા. સારું બેટા, થઈ જશે તારું કોમ, પણ બાબાને ભૂલતો નહીં. હા બાબા એ તો નહીં પૂરું. મારું કામ થઈ જાય તમતાર આપી જાય હું તમારે. થઈ જશે કોમ તઈ દાડા. સારું બાબા. ફરી થોડા ફરી જાઓ બેટા, પરચેથી આલો. જતે જતે રહેતા નહીં. પરચા. હા બાબા પરસ્યા થઈ જશે તમારું કોમ, હો. હા બાબા. જોયું ચેલા કેવો ફસારો મકડો. પૈસા 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 હા, પૈસા પૈસા થઈ જશે. આના મોટો આશ્રમ આપણે બનાવી દઈશું. બોલો. જબ્બર બુચ્ચું હા, માર્યું. તું ગામમાં જવું ને માગવા તો બીજા બકરા મળે ઉધી લાવજે. બરોબર? રિક્ષા ને ગાડી ને આઈફોન. આઈફોન નહીં, રિક્ષા લાવતું, રિક્ષા. રિક્ષા. હમ. એ ભગવાન. આ બાપા. અરે સદુભા તમે એવું કરો. આ બાપુએ થોડી બાધા આપી હતી તે થોડું 25% કોમ થઈ ગયું હોય તો એમને પૈસા આપવા આવ્યો હું તો બાપાને મળવા જઉં છું. મારે તો મુએ આઈને વાત કરી હતી મારે હગાનું હગું નતું થતું ને તે એમને કીધું કે હગાની વાત આવી હતી કે મુએ એમને કહેવા આવ્યા તો કે હેડો આપણે જઈએ બાપાને થોડુંક આપણે એમના જે હતું એ આપવા દઈએ. ખાલી બેહો ખાલી બેહો બેહો બેહો. પ્રણામ બાબા. હવે ફરી જાઓ બેટા. ખાલી પડશે. બોલો, જમનો રહ્યો. બાપા થોડું કામ થઈ ગયું હો, પૈસા હાલવા આવ્યો હું. અહીં મૂકી દે. પૈસા તો હું હાથ અડાડતો નહીં. કામ તારું પૂરેપૂરું થઈ જશે. અને બાબા બરોબર? બોલો, તમારે જમનું રહ્યું. બાબા તમે અમારા હગાની વાત કરી દે ને એમાં હગું આવ્યું અમાર તો અહીં. હા, તારા લગને થઈ જશે. હા બાબા વાહ. થોડો દાન તમારા માટે તો શું કામ કરું. અહીં મૂકી દે. અરે બાબા જાઓ, તમારું પૂરું કામ થઈ જશે. બાકીના બીજા પછી આપવા આવજો. બરોબર? હજુ બાપા પૈસા આપવાની છે. પરસેત લેવી છે. આપતી હવે ફરી જાઓ. અરે હવે નહીં લેવી.
ખબર પડી આ બધા કેટલું પડશે રખો? પેલા ચોલી ભરીને સાઈડમાં મેલ દે. બાબા, આપણે દુકાને કોઈ આવતું ના હોય. કોઈ નહીં આપું તું મિલી દે ને હેડ ઊંચા કર. આશ્રમ બનાવવાનું છે. ઓ આશ્રમ નહીં બનાવવાનો. અંદર દે અંદર દે. બહુ પૈસા મળ્યા લાગે. કોઈને લાગવું ના જોઈએ બાબા પૈસા લેશે. એ જા ચૂપચાપ. બાબાએ કીધું તું મારા અમુક જગ્યાએ પૈસા બાકી હે આવી જાય ને તો બાબાને બધા પૂરેપૂરા આપી દઉં જેટલા કે ને એટલા. પ્રણામ બાબા. સુખી થાવ બેટા. બાબા તમે કીધું તું એ પ્રમાણે થોડું કામ થયું છે. અમુક જગ્યાએ પૈસા આયા અને અમુક જગ્યાએ બાકી છે તે થોડા પૈસા લઈને આવ્યો તો થોડા તમને આપું છું. હા તો બીજું કામ થાય એટલે તમે બીજે પૂરા પૂરા આપી જાય. લ્યો આ પૈસા પૈસા હાથ નહીં અડાડતો પણ અહીં મૂકી દો. લ્યો તા. બીજું કામ થઈ જશે તમારું. હો હા બાબા હો એ જાઓ પરસેથી લઈ આવી છે. આપો ને તાર આવ્યો તો આપી દો. ફરી જાઓ હમણાં. બાબા પ્રસાદ પ્રસાદ. જાઓ તમારું કામ થઈ જશે. હો પ્રણામ બાબા. સુખી થાવ. હા છેલ્લા પૈસા તો ઘણા છે. આશ્રમ બાશ્રમ બનાવવા આપણે રહેવું નહીં અને જે આપણા દાને ને પૈસા એ લઈને રફુ ચક્કર થઈ જઈએ. બરોબર પેલા બધા આવે ને ટાઈમ આવ્યો છે આપણે બધા પણ એ આવે પેલા આપણે ગયા. બરોબર ને મને ગોમમાં જઈને કેતા વા દે આ બાબા જીના તીના લૂંટવા આયા હ મારા જલ્દી ગોમમાં જઈને કેવું પડે આ તો બધા લૂંટા હ પેલા બધાને અઢારતા પૈસા આલે ને એ લઈને રફુ ચક્કર થઈ જઈએ. પૂરા પૈસા લેવા રહેવું નહીં. જો ખબર પડી જશે ને તો આપણો આટો કાઢ નાખશે. સમજો તું વાત ના. ચાહે જલ્દી વાહન વાહન જે ધોવાના હોય તું ધોઈ નાખ. તો બાબા પૈસા લઈ લો. ના 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 ના. આ વારી વારીને જવું છે કઈ નહીં મત ના ના તું પેલા તારું વાહન ને વાહન ધોઈ લે. એટલે પેલા બાબા મેં અડધા પૈસા આપ્યા ને અડધા બાકી નહીં અડધું કોમ થયું નહીં. હવે બાબા મળતા આપણે આ બાબાએ કીધું તું અડધું કોમ થયું ને હજુ તો કોમ થયું નહીં. આ બાબા મળવા જવું પડે. શંભુજી મેં તો પૈસા પૂરેપૂરા આલી દીધા હોય ને તમારે તો બાકી હોય ને મારા ઘરવાળા એમ કહેવા એટલે આ પેલા બાબાને મળવા જઈએ અમે. અરે આ બાબા હું મળવા જાય તો બધા લૂંટવા દે તમે કોને કીધું? અરે હું અહીં જતો હતો ને તે હું એમની વાતો વાપરી ગયો. આ બાબાને કોક તો કરવું પડે ને કાકા ગમના તો આવડી જ લૂંટ છે. હવે મારે આગળ નહીં મેલો. હા, હેળો, હેળો, હેળો. ઘરવાળા મારી તો પથારી ફેરી નાખશે. આટલા રૂપિયા તો ગાલ્યા. આ બાબાને બહુ બધા લૂંટા હોય ને કોટે કોટે ભાગી નાખું. તમને બધાને બહુ પૈસા મારા પૈસા મને આશ્રમ બનાવવાનું મન લઈ જવાનું. આમને ખબર પડજી લાગે બાબો જો તેલ લેવા મને અહીંથી ના હવા દે. બરાબર તમે કહેતા હતા કે ચમત્કારી બાબા નો કોમ થઈ જાય ઓમ હન તેમ હન. અરે મને મંત્રી પાણી પીવડાવી દીધું તું. હા? તું એમની વાસો પાડતો થઈ હા, ગયો. હેળો હેળો નકર બાબા નાહી જાય ને તો આપણે મજા નહીં આવે. ના ના મારું તો તો કહે તે છોડવા તો વાત. નહીં જ તે. આ પેલા બેઠા પેલા બેઠા. અલ્યા મારું તો આઈ બોલ્યું. આજ તો નાહવા દે લગો મોરો. ભાગ્યો જોઈ છે દાદાજી આવી યાર શ્રદ્ધામાં ના પડાય હતા તો નવો જમાનો છે. અરે ભોરવાઈ ગયો હું ભોરવાઈ ગયો. ગામ વાળાના અને પબ્લિક ને એટલું જ કહેવું કે આ અંધશ્રદ્ધામાં પડતા નહીં અને સાવચેતી સાવધાન રહેજો. હા મિત્રો અને તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. શંભુજીના સાથ સહકાર આપજો. જય માતાજી.